હલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘરે જ બનાવીશું રેસ્ટોરન્ટ જેવો કરકરો મસાલા પાપડ। આજે હું તમને શીખવીશ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં મસાલા પાપડ એકદમ પરફેક્ટ રીતે ઘરે કેવી રીતે બનાવવો। અને અહીંયા આપણે મસાલા પાપડને બે રીતે શીખવાના છે। તેની રીત ખૂબ જ આસાન છે। જો તમે પરફેક્ટ મસાલા પાપડ બનાવવા માંગો છો તો પાપડ શેકવાની રીત, મસાલા યોગ્ય માત્રામાં કેવી રીતે અને સલાડ કેવી રીતે ઉમેરવું એ બધી જ ટિપ્સ આપણે ધ્યાનથી સાંભળશું। અને તમે આ રીતે બનાવશો તો તમારા પાપડ લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે। તો ચાલો જાણી લઈએ બધી જ ટિપ્સ અને ટ્રિક્સ। જો તમને મસાલા પાપડની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। આવી જ ટેસ્ટી અને ઝટપટ રેસીપી જોવા માટે ક્રિષ્ના ટેસ્ટી ટેબલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો સૌથી પહેલાં એક બાઉલ લઈએ, એમાં આપણે મસાલા પાપડ માટેનો ટેસ્ટી મસાલો તૈયાર કરી લઈએ। તો એના માટે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર લેશું, ત્યારબાદ અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી કરતાં થોડો ઓછો આમચૂર પાવડર લેવાનો છે। પાપડને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે। અહીંયા આપણે અલગથી મીઠું ઉમેરવાની જરૂર બિલકુલ નથી, કારણ કે ચાટ મસાલામાં પહેલેથી જ મીઠું હોય છે। જો તમને વધુ સોલ્ટી સ્વાદ ગમે તો ચપટી જેટલું સંચળ અથવા ચપટી જેટલું મીઠું ઉમેરી શકો છો। હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। એક ખાસ ટિપ્સ, આ મસાલો આપણે પહેલેથી જ તૈયાર કરીને રાખીએ। જ્યારે આપણે મસાલા પાપડ એસેમ્બલ કરીએ ત્યારે ફક્ત એક જ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરવાનો રહેશે। ઘણીવાર અલગ અલગ મસાલા છાંટતા પાપડ સોફ્ટ થઈ જાય છે, જેનાથી તમે આ રીતે કરશો એટલે તમારો પાપડ એકદમ લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે। અહીં આપણે મસાલા પાપડનો મસાલો બિલકુલ તૈયાર છે। હવે તૈયાર કરીએ મસાલા પાપડ માટેનું ફ્રેશ સલાડ। હવે એક બાઉલમાં એક મીડિયમ સાઇઝની બારીક સમારેલી ડુંગળી લેશું। અહીં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જે કંઈ પણ વેજીટેબલ એકદમ ફાઇન કાપેલા હોવા જોઈએ, જેથી પાપડ પર સરસ સેટ થઈ જાય અને ટેસ્ટ પણ પરફેક્ટ આવે। ત્યારબાદ આમાં આપણે એક મીડિયમ સાઇઝનું બારીક કાપેલું ટામેટું ઉમેરીશું અને એક મીડિયમ સાઇઝની બારીક કટ કરેલી કાકડીને ઉમેરી દઈશું। અહીંયા તમે વેજીટેબલને તમારી પસંદ મુજબ વધારે કે ઓછા કરી શકો છો। તો અહીંયા આ આટલી ક્વોન્ટિટીના સલાડમાંથી 2 થી 3 મીડિયમ સાઇઝના પાપડ બનશે। હવે આ સલાડમાં આપણે થોડીક બારીક સમારેલી કોથમીરને ઉમેરીશું અને સલાડને બરાબર મિક્સ કરીશું। અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે તમારા મસાલા પાપડને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખવો હોય તેના માટે સલાડમાં મીઠું, સંચળ કે ચાટ મસાલો બિલકુલ ઉમેરવાનો નથી। જો તમે પહેલેથી જ સલાડમાં મીઠું ઉમેરી દઈએ છીએ તો તે પાણી છોડે છે અને પાપડ ઝડપથી સોફ્ટ થઈ જાય છે। જો તમને મસાલા પાપડમાં થોડોક સ્પાઇસી ફ્લેવર ગમે તો ચપટી જેટલો મરી પાવડર ઉમેરવાનો છે। હવે આ સલાડને આપણે મિક્સ કરીને બિલકુલ તૈયાર કરીશું। તો હવે આપણે ચાલુ કરીએ મસાલા પાપડ બનાવવાનું। મસાલા પાપડ બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના પાપડ લીધા છે। તમે કોઈ પણ વેરાયટીના અડદના પાપડ લઈ શકો છો। તો મસાલા પાપડ તમે ફ્રાય પણ કરી શકો છો અને રોસ્ટ પણ કરી શકો છો। હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ, જેથી પાપડ હંમેશા એકદમ ક્રિસ્પી રહેશે। પહેલાં રોસ્ટેડ પાપડ બનાવવા માટે પેનમાં પાપડને મૂકી દઈએ અને પેન પર પાપડને હળવા હાથે પ્રેસ કરતા રહેવાનું, જેથી સારી રીતે રોસ્ટ થાય અને સરસ ડિઝાઇન બને। અહીંયા તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખી અને પાપડ બળી ના જાય તેનું ધ્યાન રાખી સરસ ડિઝાઇન થાય ત્યારે પાપડને એક બાજુ શેકાઈ ગયો છે ત્યારે સાઈડ ચેન્જ કરી બીજી બાજુ શેકી લેવાનો છે। બંને બાજુ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો ડિઝાઇન પણ સરસ આવી ગઈ છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો પાપડ ખૂબ જ સારી રીતે શેકાઈ ગયો છે। જો તમે ઈચ્છો કે પાપડને થોડો વધુ ક્રિસ્પી થાય તો તેના માટે 4 થી 5 સેકન્ડ જેવું હલકી ફ્લેમ પર શેકી શકો છો। તો હવે આ પાપડને આપણે પ્લેટમાં કાઢી લઈશું।
અહીંયા તમે ડીપ ફ્રાય કર્યા વગરનો પણ તમે એકદમ સરસ ફ્રાય પાપડ બનાવી શકો છો। ફક્ત પેનમાં થોડું એવું તેલને સ્પ્રેડ કરો અને પાપડને મૂકો અને ઉપરની સાઈડ પણ થોડું એવું તેલને સ્પ્રેડ કરો। હવે તમે પહેલાં જેવી રીતે પાપડને શેક્યો હતો તે જ રીતે આપણે એકદમ પરફેક્ટ રીતે પાપડને શેકવાનો છે। અહીંયા તમારે એકદમ પરફેક્ટ લાઇટ ઓઇલી અને સુપર ક્રિસ્પી તૈયાર થશે। તમે આ પાપડ બનાવશો એટલે તેનો ટેસ્ટ બિલકુલ ડીપ ફ્રાય કરેલા પાપડ જેવો જ મળશે, પણ ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થાય છે। તો પાપડમાં બંને સાઈડ સરસ ડિઝાઇન આવી જાય અને પાપડ થોડો ગોલ્ડન અને ક્રિસ્પી બની જાય ત્યાં સુધી આપણે શેકી લેશું। તો આપણો પાપડ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે, તેને આપણે પ્લેટમાં કાઢી લેશું। બિલકુલ એ જ રીતે આપણે બાકીના બધા જ પાપડને તૈયાર કરી લેશું। અહીંયા આપણે રોસ્ટેડ મસાલા પાપડ બનાવીએ છીએ, તો તેના માટે આપણે શેકેલા પાપડને લેશું અને તેના ઉપર સલાડને ઉમેરી દઈશું। સલાડને તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। અને જ્યારે સલાડ તૈયાર કર્યું હતું ત્યારે આપણે ખાસ ધ્યાન રાખ્યું હતું કે તેમાં આપણે મીઠું કે ચાટ મસાલો ઉમેર્યો નથી, તેનો ફાયદો તમે અહીં જોઈ શકો છો। સલાડ એકદમ બિલકુલ ડ્રાય છે, બિલકુલ પાણી છોડ્યું નથી। તો આ રીતે આપણે સલાડને પહેલેથી જ મિક્સ કરીને રાખવાનું છે। તો બીજો ફાયદો એ છે કે બધા જ વેજીટેબલ સરખા પ્રમાણમાં સરસ રીતે પાપડ પર સ્પ્રેડ થાય છે। હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તેને આપણે પાપડ પર સ્પ્રિંકલ કરી દઈએ। અહીંયા તમારે અલગ અલગ મસાલો ઉમેરવો કરતાં એક જ મિક્સ મસાલો ઉમેરવાથી દરેક બાઇટમાં એક સરખો ટેસ્ટ આવશે। મસાલા તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા સ્પ્રિંકલ કરી શકો છો। હવે ઉપરથી આપણે બારીક સમારેલી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું। તો આપણો રોસ્ટેડ મસાલા પાપડ તૈયાર છે। આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને સર્વ કરીશું। તો હવે આપણે બીજી રીતના મસાલા પાપડ બનાવીએ છીએ। તો તેના માટે આપણે ફ્રાય કરેલા પાપડને લઈએ, તેના ઉપર બિલકુલ એ જ રીતે સલાડને સ્પ્રેડ કરીશું, ઉપરથી મસાલાને પણ સ્પ્રિંકલ કરીશું, થોડીક બારીક સમારેલી કોથમીરને ઉમેરીશું, ઉપરથી આપણે ચીઝને ખમણવાનું છે। તો થોડો ચીઝી પાપડ બનાવવા માટે આપણે ચીઝને ખમણી લેશું। તો આપણો ફ્રાય ચીઝ પાપડ તૈયાર છે। તો આ બંને રીતે મસાલા પાપડ બનાવીને આપણે સર્વ કરીશું। તો તમે જોયું જ ને, આ રીતે મસાલા પાપડ બનાવવા ખૂબ જ સરળ રીતે ઘરે જ બનાવી શકાય છે। તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો। અને હા, તમે મસાલા પાપડ કેવી રીતે બનાવો છો, તેમાં શું ખાસ કરીને ઉમેરો છો, પાપડને કઈ રીતે શેકો છો, એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તમારી રેસીપી મારા બધા જ સબસ્ક્રાઈબર સાથે હું શેર કરીશ। તમને મારા બનાવેલા મસાલા પાપડ તમને કેવા લાગ્યા એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ ટેસ્ટી અને ઝટપટ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।